અમે ગુજરાતી અધિકારીઓને અન્યાયનો મુદ્દો લઈએ છીએ. રાજેન્દ્ર પટેલ સિવાય જો કોઈ પાટીદાર અધિકારી સિવાય કોઈક અધિકારી હોત તો વરુણ પટેલ મેદાનમાં પડ્યા હોત. તો પહેલી વસ્તુ, હું મારા સ્ટેન્ડ ઉપર કાયમ છું. રાજેન્દ્ર પટેલ અમારા કુળનું ગૌરવ છે. એવું વાત અત્યારે ફરીથી રિપીટ કરું છું. અને હું એવું માનું જ છું કે એવરીબડી ઇનોસન્ટ ટીલ ગિલ્ટી. રાજેન્દ્ર પટેલ પણ ઇનોસન્ટ છે. અને બીજી વાત, તમે કીધું કે પાટીદાર સિવાય કોઈ હોત તો મેદાને પડ્યા હોત. આ પાટીદાર છે એટલે નહીં, પણ હજારો લોકો રોડ ઉપર આવ્યા અને એ લોકોએ મને કીધું કે વરુણભાઈ તમે આગેવાની લો, અમારા સિપાહી બનો, વરુણભાઈ ત્યાં અને એવું તમે વાત રજૂ કરો. અમે પાટીદાર હું છું વરુણભાઈ, પણ હું આખા મુદ્દાને એક પત્રકારની દ્રષ્ટિએ જોઈ રહ્યા છો. તમે નેતાની દ્રષ્ટિએ આખી વસ્તુ જોઈ હશે. કારણ કે લોકો રોડ પર આવ્યા હશે એવું નહીં હોય, લોકોને રોડ પર લાવવામાં આવ્યા હોય એવું ના હોય. અરે હું જ લાયો છું. માંડરની રેલી મેં કરી છે, પાટીદાર સમાજે કરી છે, અને સુરેન્દ્રનગર જિલ્લાની ખેડૂત સમિતિએ બધાએ સાથે મળીને કરી છે. હું જ વિચાર આપવા વાળો છું.